નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ખાવડ ગામે આવેલ દુધલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ખાવડ ગામની પંચાયતમાં છે તે જગ્યાની બાજુમાં 2 થી 3 કિલોમીટર દૂર જંગલમાં મંદિરની જગ્યાએ આવેલી છે. આ જગ્યાની આજુબાજુમાં ગામોનો વસવાટ છે. દંતકથામાં એવું લખ્યું છે કે અહીં પાંડવ વખતનું જૂનું શિવાલય છે. ત્યારે શ્રાવણ માસમાં 15 થી 20 લાખ બિલીપત્ર ચડે છે અને ત્યાં બિલીપત્ર તૈયાર કરવા માટે આજુબાજુના ગામના આશરે 50 થી 60 માણસો સેવાઓ માટે આવે છે. દરરોજ બ્રાહ્મણ દ્વારા બિલીપત્ર ચડાવવામાં આવે છે. ત્યાંથી આગળ એક વૃદ્ધાશ્રમ આવેલો છે. તેમાં 5 વૃદ્ધો રહે છે અને પૂજારીના 5 માણસ મળી રાત્રે 10 માણસો રહે છે. શ્રાવણ માસમાં દર સોમવારે તથા જન્માષ્ટમીના દિવસે તથા શ્રાવણ માસના છેલ્લા દિવસે મોટા મેળાઓ ભરાય છે. આ વૃદ્ધાશ્રમ તથા મહાદેવના મંદિરનો વહીવટ ભીખાભાઈ તથા નવીનભાઈ પટેલ કરે છે અને વૃદ્ધાશ્રમ વિના મૂલ્યે ચલાવે છે અને વૃદ્ધોની સેવા આપવામાં આવે છે. તેમને ચા, નાસ્તો, 2 ટાઈમ જમવાનું, કપડાં, દવા બધી સેવાઓ કરે છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ગીતા જોશી સાથે વિલાસ રાઠોડ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.